પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ઉપર લાગેલ ટિકિટ કૌભાંડના મામલે આવ્યો નવો વળાંક। આરટીઆઈ એક્ટિવિસ્ટ જયંતિજી ઠાકોરે કરી ઈચ્છા મૃત્યુની માંગ। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી ઈચ્છા મૃત્યુની કરી છે માંગ। જયંતિજી ઠાકોર કહે છે કે રિજિયોનલ સાયન્સ સેન્ટરના ડાયરેક્ટર ડોક્ટર સુમિત શાસ્ત્રી અરજી પાછી ખેંચી લેવા મને આપી રહ્યા છે દબાણ। હવે હું આ ધાક ધમકીઓથી ત્રાસી ગયો છું। મારે મરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી। જો સાહેબ આપ કૌભાંડ બહાર ના લાવી શકતા હોય તો મને સીસીટીવી ફૂટેજ આપી દો। હું 24 કલાકમાં કૌભાંડ બહાર લાવી દઉં તેવી આપી છે ચેલેન્જ। સુમિત શાસ્ત્રીએ તેમના દીકરાને ટિકિટ બારી ઉપર બેસાડી ટિકિટ કૌભાંડ આચર્યું છે તે સીસીટીવી મને આપવામાં આવે। જયંતિજી ઠાકોરે મુખ્યમંત્રીને લખેલ પત્રમાં કર્યો ઉલ્લેખ, મને ન્યાય આપો અને મને ન્યાય ના આપી શકતા હોય તો મને ઈચ્છા મૃત્યુની પરમિશન આપો। પાટણની અંદર રિજિયોનલ સાયન્સ સેન્ટરમાં મેં આરટીઆઈ કરી છે, અરજીઓ કરી છે, તેમજ ઘણી એવી તૈયારીઓ પણ કરી છે, જેની પાસે મારી પાસે પુરાવા રૂપે ટિકિટો પણ છે, પરંતુ આ અરજીઓનો આજ દિવસ સુધી કોઈ જવાબ મળતો નથી। અને જવાબની તો જગ્યાએ ઉલટા ચોર કોટવાલ કો દાડે એ વાળી વાત છે કે જે ફરિયાદ લઈને ગયો છે એને જ આરોપી બનાવી દેવામાં આવે છે। તેથી આ વહીવટી તંત્ર એક કૌભાંડને દબાવવાનું કામ કરી રહ્યા છે। સુમિત શાસ્ત્રીજી જે રિજિયોનલ સાયન્સ સેન્ટરના હેડ છે તેઓના સંપર્કથી તમામ વહીવટી તંત્ર એમના ઇશારે ચાલતું હોય એવું લાગી રહ્યું છે। અને હું વારંવાર મારી દુકાનો પર રેડો પડાવી, 2 વખત રેડો પડાવી, માનસિક રીતે ત્રાસ આપવો, તેમજ એમના ઘણી મનુષ્ય માણસો જોડે મને ધાક ધમકીઓ અપાવી, ફોનથી ધમકીઓ અપાવી, આવી અનેકવાર મારી ઉપર હુમલાઓ થઈ ચૂક્યા છે। પરંતુ હવે અંતે મારે આ કામ એટલા માટે કરવું પડે છે, નાસીપાત થવું પડે છે કે હવે મને લાગતું નથી કે હું જ ગુનેગાર બની જઈશ। એના અંતે મારે આજે ઈચ્છા મૃત્યુની અરજી મુખ્યમંત્રી સાહેબશ્રીએ કરવી પડી। અને મુખ્યમંત્રી સાહેબશ્રીને મારી નમ્ર વિનંતી છે કે આ અરજીને તાત્કાલિક અસર ધ્યાને લે। મારું નામ ઠાકોર જયંતિજી હીરાજી। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।